અમદાવાદમાં ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ કોન્ક્લેવ 2026 સફળતાપૂર્વક સંપન્ન થયો છે. શહેરના એએમએ કેમ્પસ સ્થિત જેબી ઓડિટોરિયમ ખાતે પ્રોફેશનલ્સ એક્સલન્સ સેતુ એસોસિએશન દ્વારા આયોજિત ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ કોન્ક્લેવ 2026 ભવ્ય અને સફળતાપૂર્વક યોજાઈ ગયો. આ ઐતિહાસિક કોન્ક્લેવમાં ગુજરાત સહિત દેશભરમાંથી લોન કન્સલ્ટન્ટ્સ, ડીએસએ, સીએ, સીએસ, એડવોકેટ્સ અને ફાઇનાન્શિયલ પ્રોફેશનલ સહિત 400થી વધુ નિષ્ણાંતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાણાકીય ક્ષેત્રના પ્રોફેશનલ્સને એક મજબૂત અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડી વ્યાવસાયિક સહયોગ વધારવાનો હતો. કોન્ક્લેવ દરમિયાન બદલાતા ફાઇનાન્સ અને ક્રેડિટ ક્ષેત્ર, એમએસએમઈ ફાઇનાન્સ, ક્રેડિટ બ્યુરો માર્ગદર્શન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા અને વ્યાવસાયિક નૈતિકતા જેવા અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેસાના ચેરમેન અને સ્થાપક એડવોકેટ અપૂર્વ ભગતે સંબોધન કરતા જણાવ્યું કે આ સંસ્થાનો મુખ્ય હેતુ માત્ર એસોસિએશન બનાવવાનો નથી, પરંતુ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ, બેન્કો, એનબીએફસીએસ અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસ આધારિત મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે. તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં સંસ્થા દ્વારા દેશભરમાં સભ્યતા અભિયાન, ટ્રેનિંગ પ્રોગ્રામ અને પ્રોફેશનલ સર્ટિફિકેશન જેવી વિવિધ વિકાસલક્ષી પહેલો હાથ ધરવામાં આવશે. કાર્યક્રમના અંતે સભ્યો વચ્ચે બિઝનેસ નેટવર્કિંગ યોજાયું હતું અને નેટવર્કિંગ ડિનર સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. एसोसिएशन है पैसा, नाम से स्पष्ट है कि जहाँ मनी इन्वॉल्व है, लेकिन हमारे इंटेंशन में मनी नहीं है, बिकॉज ये सेक्शन 8 कंपनी है, नॉट फॉर प्रॉफिट ऑर्गेनाइजेशन. तो ये एक ब्रिज की तरह काम करने के लिए हम सब इकट्ठे हुए हैं. वी आर 33 फाउंडिंग मेंबर्स कि जो रेगुलेटरी बॉडीज़, बैंक्स और कस्टमर के साथ, प्रोफेशनल के साथ हम एक ब्रिज क्रिएट करें और लोगों को एक ऐसा प्लेटफॉर्म दें कि जिसके थ्रू सारे प्रोफेशनल एक जगह पे आ सकें, चाहे वो सीए हो, सीएस हो, डीएसए हो, लोन कंसल्टेंट हो या फिर लॉयर क्यों ना हो. ये सब मिलके एक एसोसिएशन के लिए काम करें ताकि हम हमारे इंडिया की एमएसएमई को अच्छा सपोर्ट कर सकें, हर कस्टमर को हम अच्छे से सर्व कर सकें. इसलिए 33 की हमारी पूरी टीम है और जो एक सेक्शन 8 कंपनी रजिस्टर है, और इसी के साथ साथ हमारे जो सारे फाउंडिंग मेंबर हैं वो सिर्फ एक स्पेसिफिक फोकस के साथ काम कर रहे हैं कि ये पूरे गुजरात में 33 डिस्ट्रिक्ट में किस तरह से आगे फैल सके, और यहाँ तक ही नहीं पूरे नेशन वाइड हम इसको डेवलप करने का सोच रहे हैं. મારું નામ એડવોકેટ અપૂર્વ ભગત છે. પૈસાનો ચેરમેન છું. મારી જોડે અત્યારે ડાયસ પર સીએ હર્ષભાઈ છે, આકાશભાઈ શાહ છે, ભરતભાઈ છે, રોહિતભાઈ છે અને ધર્મેશભાઈ છે. આ એસોસિએશનનો મુખ્ય હેતુ પ્રોફેશનલ એક્સેલન્સ સેતુ એસોસિએશન. સેતુ એટલે અમે જે પણ ગવર્મેન્ટ બોડીઝ છે એની જોડે કામ કરવાના છે, એનબીએફસીસ જોડે, સિટીઝન્સ માટે કામ કરવાના છે, અને લોન કન્સલ્ટન્ટ્સ એટલે કે જે લોકો અનસ્ટ્રક્ચર્ડ એટલે અનઓર્ગેનાઇઝડ માર્કેટ છે, જે રિટેલ સેગમેન્ટની અંદર બહુ જ બધું કામ કરી રહ્યું છે, કે એમએસએમઈ માટે કામ કરી રહ્યું છે, તો એને એક સારો ટ્રસ્ટ મળે, સિટીઝન્સને પણ પ્રોપર ટ્રસ્ટેડ એક લોન કન્સલ્ટન્ટ મળે. દરેક ફાઇનાન્શિયલ જે સર્વિસીસ છે એ ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે કોઈપણ વ્યક્તિને જે પોતપોતાની બોડીમાં અલગ અલગ કામ કરી રહ્યા છે એને અમે લોકો એક સાથે લાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે અમે લોકો એક સોફ્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે અને 9મા મહિનામાં અમે લોકો કમ્પ્લીટલી આ ઓર્ગેનાઇઝેશન એસોસિએશન સ્ટાર્ટ કરીશું. અમારું લોન્ચિંગ હશે અને શરૂઆતમાં અમે લોકો 33 ડિસ્ટ્રિક્ટની અંદર ગુજરાતમાં સ્ટાર્ટ કરીશું આ, અને પછી નેક્સ્ટ અમારું પેન ઇન્ડિયા ઉપર અમે લોકો આ એસોસિએશન લઈ જઈશું. મેડમ, અમારું જે પણ આ એસોસિએશન છે એ ખાલી એઆઈ માટે નહીં હોય. અમારું એસોસિએશનનો મેઇન મોટો જે છે એ થ્રુ નોલેજ, સેમિનાર્સ, નેટવર્કિંગ આ બધા જ માટે રેગ્યુલર અમે લોકો અપડેટ્સ માટે અમારા ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ જે પણ લોકો છે એ લોકોને અમે લોકો હેલ્પ કરીશું નોલેજ સેમિનાર્સ થ્રુ.